વડોદરા જિલ્લાના ડભોઈ અને કરજણ વિસ્તારના મુસાફરો માટે લાંબા સમય બાદ એક મોટી અને રાહતભરી ખુશખબર સામે આવી છે। છેલ્લા લગભગ 7 વર્ષથી બંધ પડેલી ડભોઈ મિયાગામ કરજણ રેલવે લાઇન ફરીથી ધમધમતી થઈ છે। પશ્ચિમ રેલવેના વડોદરા વિભાગ દ્વારા મુસાફરોની માંગને ધ્યાનમાં રાખીને મિયાગામ કરજણ ડભોઈ પ્રતાપનગર વચ્ચે આગામી 15 માર્ચથી ડેમો ટ્રેન સેવા શરૂ કરવામાં આવી। ટ્રેન સેવા શરૂ થતા વિસ્તારમાં હજારો મુસાફરોની મુસાફરી માટે સસ્તો, સરળ અને ઝડપી વિકલ્પ મળશે। ખાસ કરીને આસપાસના ગામડા વિસ્તારના લોકો માટે વડોદરા શહેર સુધી પહોંચવું હવે ઘણું સરળ બની જશે। એક તબક્કે જે નેરોગેજ માટેનું એશિયાની સૌથી મોટું સેન્ટર કહેવાતું હતું એવું ડભોઈ કે 1816માં માનની મહારાજા હરિરાવ ગાયકવાડ તરફથી એની શરૂઆત કરવામાં આવી હતી ટ્રેનોની। આજે બ્રોડગેજમાં રૂપાંતરિત થયા પછી લોકોની જે લાગણી ને માંગણી હતી એને અનુરૂપ રેલવે તંત્ર દ્વારા આજે ડભોઈથી મિયાગામ, કરજણ ને પ્રતાપનગરની ટ્રેનની શરૂઆત કરવામાં આવી છે। આનાથી યાત્રિકોની સાથે જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા માટે અપડાઉન કરવા હોય એને પણ ફાયદો થશે, નોકરિયાત વર્ગોને પણ આનો લાભ મળશે અને જરૂરિયાત સંતોષાતે હમણાં કહેવામાં આવ્યું એમ રસ્તામાં કાયાવરોને જે તીર્થસ્થાનો છે એ તીર્થસ્થાનો પર જવા આવવા માટે પણ લોકોને આ ટ્રેન મદદરૂપ થશે। એટલે હું આ વિસ્તારના તમામને અભિનંદન આપું છું, શુભેચ્છા પાઠવું છું। સાથે સાથે જ ઘણા જ વખતથી અહીંયાના લોકોની જે લાગણીને માંગણી છે કે ભાઈ અહીંયા જે ટ્રેનો જાય છે એનું બુકિંગ અહીંયાથી કરવામાં આવે ને એની ટિકિટો અહીંયાથી મળે કે બોમ્બે, ખાસ કરીને મુંબઈ જવા આવવા માટે જે પરિસ્થિતિ છે આ બાબતની ચર્ચાઓ રેલવે મંત્રી શ્રી અશ્વિની કુમારજી જોડે થયેલી હતી। આપણા સાંસદ શ્રી જસુભાઈ રાઠવાએ પણ આની રજૂઆત કરી હતી। અમારી મિટિંગમાં પણ અમે આ બાબતમાં ચર્ચા કરી હતી ને એમના તરફથી જે પોઝિટિવ રિપ્લાય મળ્યો હતો તે વખતે એમણે સૂચના આપી હતી। આજે ડીઆરએમ સાહેબે પણ માઇક પર એ સ્વીકાર્યું છે અને ટૂંક સમયમાં ડભોઈથી જે ટ્રેનો જાય છે એ લોકો માટે અહીંયાથી બુકિંગ થાય, એમની ટિકિટો મળે ને એમને ઉતરવાનું ને જવાનો પણ અહીંયાથી લાભ મળે એ વ્યવસ્થા થઈ જશે એવી ખાતરી આપી છે। એ બદલ પણ રેલવે તંત્રને પણ અભિનંદન આપું છું અને આપણા આ વિસ્તારના લોકોની જે લાગણી ને માંગણી સ્વીકારવા બદલ રેલવે મંત્રી અશ્વિની કુમાર વૈષ્ણવજી અને આપણા સાંસદ જસુભાઈ રાઠવાને પણ આભાર સાથે અભિનંદન આપું છું। मियागाम करजन से डभोई तक की जो लाइन है इसका 2023 में गेज कन्वर्जन हुआ। इसके बाद बड़े दिनों से यहाँ हमारे पास डिमांड थी। माननीय एमपी साहब, एमएलए साहब, इनसे हमेशा इसके बारे में चर्चा की जा रही थी कि यहाँ रेल सेवा शुरू की जाए। इस सेक्शन को स्ट्रेंथन करने के लिए और स्पीड बढ़ाने का कार्य चल रहा था, इसलिए कुछ इसमें डिले हुआ, बट काफ़ी अथक प्रयासों से, रेल कर्मचारियों के प्रयासों से ये सेक्शन रेडी किया गया और आज ये ट्रायल रन होके ये सर्विस जो है दबोई से दोनों तरफ जाएगी। दबोई से हमें मियागाम का रास्ता मिलेगा, मियागाम करजन का, और दबोई से ट्रेन प्रतापनगर भी जाएगी। तो ये तीनों जगह के जो कर्मचारी है, विद्यार्थी है, उनके लिए एक्सेस बन पाएगा और ये सर्विस रेगुलर होगी। और इसके बाद जब हमारी गाड़ियाँ इंदौर तक पहुँच जाएगी, धार से इंदौर जो है अगले 2 साल में इसका टारगेट है। फिर मेन गाड़ियाँ भी, मेन लाइन की गाड़ियाँ इंदौर से सीधा मुंबई जाने के लिए दबोई से जाएगी और दबोई बहुत ही इंपॉर्टेंट स्टेशन हो जाएगा। साथ ही माननीय एमपी साहब और एमएलए साहब जो एक डिमांड हमेशा कर रहे थे और वो बहुत महत्वपूर्ण भी कि डभोई से जो ट्रेनें आ रही है एकता नगर से, और डभोई में उनको रुकने का प्लेटफॉर्म मिले और गाड़ियाँ रुके और लोगों को टिकट मिले। उस डिमांड को माननीय मंत्री जी ने दिशा निर्देश दिया था। उस हिसाब से जीएम साहब ने आदेश पर अभी हमारा कंस्ट्रक्शन विभाग 2 नए प्लेटफॉर्म इस स्टेशन के लिए बनाएंगे, जिसपे फिर सारी गाड़ियाँ रुक पाएंगी। ये वर्क सैंक्शन हो गया है और ये कार्य बहुत ही जल्दी शुरू होगा। यहाँ से जो छोटा उदयपुर से ट्रेन आती है जी, बड़ौदा रेलवे स्टेशन तक जाती नहीं जी। वो ऐसा है कि बड़ौदा स्टेशन बहुत ही कंजेस्टेड है आज के डेट में, इसलिए बड़ौदा में प्रतापनगर और विश्वामित्री और छायापुरी ये पैरेलल स्टेशन हो रहे, साथ ही बाजवा डेवलप होगा। तो ये ट्रैफिक डिस्ट्रीब्यूशन हम प्लान कर लेंगे। कुछ गाड़ियाँ जो ज़रूरी है वो एक आध गाड़ी जो ज़रूर आगे तक जाएगी, बट जिस हिसाब से हमारा बड़ौदा म्यूनिसिपल कॉर्पोरेशन से डिस्कशन हुआ है, ये सारे स्टेशन का कनेक्शन बसेस से होगा ताकि लोग एक स्टेशन दूसरे यात्री स्टेशन भी जा पाएंगे। इनफैक्ट प्रतापनगर बहुत ही महत्वपूर्ण स्टेशन डेवलप हो रहा है दबोई जैसे, इसका दोनों स्टेशन का उद्घाटन बहुत ही माननीय प्रधानमंत्री जी करेंगे। तो जो लंबी दूरी की गाड़ियां हैं जो साउथ और स्पेशली नॉर्थ में हमारे पटना की तरफ, दिल्ली की तरफ और वाराणसी की तरफ जाते हैं,
सारी गाड़ियां अभी प्रतापनगर से शुरू होंगी, तो प्रतापनगर भी बड़ौदा जैसे ही बहुत ही महत्वपूर्ण स्टेशन बनने जा रहा है। धन्यवाद।